કચ્છ જિલ્લામાં ભર ઉનાળે કરા સાથે વરસાદ વરસ્યો છે। ભુજ તાલુકાના ગામડાઓમાં વરસાદી ઝાપટા આવ્યા। માધાપર, ભુજોડી સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ આવ્યો હતો। ભર ઉનાળે આવું વાતાવરણ સર્જાતા ખેડૂતો ત્યારે ચિંતાતુર છે। એક બાજુ લોકોને ગરમીથી થોડી રાહત તો મળી રહી છે, પણ આ રીતે વરસાદ આવતા ખેડૂતોના પાક નુકસાનીનો અંદાજ છે। ભુજ તાલુકાના દ્રશ્યો, જ્યાં અલગ અલગ વિસ્તારોમાં આવો વરસાદ આવ્યો। માધાપર, ભુજોડી સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને કરા સાથે પણ અહીંયા વરસાદ આવ્યો હતો। કેટલાક લોકોએ આ વરસાદની મજા પણ માણી, જો કે એની સાથે ખેડૂતોના માથે અત્યારે ચિંતાના વાદળો ઘેરાયેલા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ અસર સર્જાઈ રહી છે અને હજુ પણ થોડો સમય આવી પરિસ્થિતિ રહી શકે છે। ત્યારે કચ્છ જિલ્લામાં ભર ઉનાળે કરા સાથે વરસાદ સર્જાયો છે। એની પાછળના ઘણા બધા કારણ છે। ગ્લોબલ વોર્મિંગ પણ તેને જવાબદાર ઠેરવવામાં આવે છે।